જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો। તો આજના વિડીયોમાં આપણે કોઈ ખાતર કે દવાની આપણે વાત કરવાના નથી, પરંતુ અત્યારે આપણી મગફળીની અંદર શું ધ્યાન રાખવું એના વિશે જ આજે આપણે વાત કરવાના છીએ। અત્યારે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો શું કરતા હોય કે ઉપરથી મગફળી જોવે તો કે વ્યવસ્થિત છે, લીલીછમ દેખાય છે, પરંતુ ખરેખર એની અંદર પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો હોય, એનું આપણે ધ્યાન હોતું નથી। તો આજે આપણે એ જ વાત કરવાના છે કે અત્યારે એવી તો ખાસ શું વસ્તુનું ધ્યાન રાખવું જેથી કરીને આપણને ઉત્પાદન ઘટે નહીં અને ખૂબ સારું એવું ઉત્પાદન મળે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો હવે આપણે જોવા જઈએ તો હવે સૌ પ્રથમ તો આપણે જે ચેક કરવાનું થાય છે એ તો આખો છોડ વ્યવસ્થિત જોવાનો છે આપણે। એની અંદર પાનની અંદર કોઈ ડાઘા કે એવું કંઈ છે કે નહીં, આ તમે આ રીતના વ્યવસ્થિત આખો છોડને નિરીક્ષણ કરો તો એમાં આપણને ખ્યાલ આવે કે આની અંદર કોઈ પીળું પાન છે, અથવા તો કે હવે આપણે જનરલી જોવા જઈએ તો જેને આગતરું વાવેતર કરેલું છે એની મગફળી અત્યારે 45-50 દિવસ, અમુકને 2 મહિના 60 દિવસ આજુબાજુની થઈ ગઈ છે। તો હવે આની અંદર ફૂગનો એટેક શરૂ થાય। જો ફૂગનો એટેક શરૂ થાય મિત્રો, તો શરૂઆતમાં જે આપણા પાંદડા હોય આની અંદર ઉપરથી જ શરૂઆત થતી હોય છે। તો પહેલાં તો આ એક વસ્તુનું ખાસ ચેક કરી લેવાનું। અને બીજું જોવા જઈએ મિત્રો તો એનું જે આપણે થડ ને હોય અહીંથી આપણે એક કોઈ પણ છોડ ઉપાડી અને ચેક કરીએ। આ રીતના મિત્રો એકાદો છોડવો વ્યવસ્થિત હોય જે એને ઉપાડી લેવાનો। આ તમે જોઈ શકો, આ સુકારાનો જે આપણે અગાઉ સુકારો હતો એનો એક છોડ છે। તો આ રીતના છોડ જોઈ અને વ્યવસ્થિત એની અંદર બંધારણ કેવું છે એ જોઈ લેવાનું। અહીંયા આપણે જે ગાંઠોને હોય, જે નાઇટ્રોજનની આપણે દેશી ભાષામાં કહેતા હોઈએ, તો એ બધી ગાંઠો કેવી છે અને બંધાણી કે નથી બંધાણી, અને આ રીતના થડની અંદર કોઈ અહીંયાથી ફૂગ ચાલુ થઈ છે કે નથી થઈ। બાકી મિત્રો ઉપરથી આપણે છોડ જોવું તો બધાય છોડ એમ જ લાગશે કે કમ્પ્લીટ વ્યવસ્થિત છે, પરંતુ શરૂઆત થાય મિત્રો તો અહીંની મૂળિયાની અંદરથી જ ફૂગની શરૂઆત થતી હોય। એનું કારણ છે કે આપણે આની અંદર અગાઉ કોઈ પણ પાક લીધેલો હોય તો એના જૂના અવશેષો પડ્યા હોય, તો અત્યારે 1.5-2 મહિના જેવો સમયગાળો થયો તો એ સડવાનું કામ ચાલુ હોય। તો સડવાનું ચાલુ હોય એના લીધે અત્યારે ફૂગ આવવાનો પ્રશ્ન જોવા મળે। તો આ રીતના એક તો ચેક કરી લેવાનું થાય। અને બીજું થાય મિત્રો, જે રોગ જીવાત આપણને આવતા હોય, ખાસ કરીને અત્યારે ઈયળનો એટેક હોય અને જે આપણે મોલો મચ્છી હોય એનો પણ અત્યારે એટેક જોવા મળતો હોય, તો એનું પણ એક નિરીક્ષણ કરવાનું। અને ખાસ એક વસ્તુનું મિત્રો આપણે ધ્યાન રાખવાનું હોય તો એ છે રોગ અને જીવાત। તો આ બે વસ્તુને મિત્રો સમજી ગયા તો કે જીવાત આવી જાય આપણા પાકની અંદર ત્યાર પછી આપણે સ્પ્રે કરવાનો હોય, અને કોઈ પણ રોગ આવવાનો હોય તો એનો આપણે પહેલાં સ્પ્રે કરી દેવો પડે। દાખલા તરીકે આપણે જોવા જઈએ તો કે ઈયળને હોય, બધી જીવાતને, મોલો મચ્છીને, તો એ આવી જાય પછી આપણે સ્પ્રે કરવાનો હોય કે આપણે મગફળીની અંદર ઈયળ અથવા મોલો મચ્છી દેખાવાની ચાલુ થાય ત્યારબાદ જો આપણે સ્પ્રે કરીએ તો એનો કંટ્રોલ થઈ જતો હોય। અને બીજું જોવા જઈએ રોગ, તો આપણી ખબર જ હોય કે મગફળીમાં અત્યારે ફૂગનો એટેક ચાલુ થાય, આગળ જતાં જે આપણે રાતળ અને ગેરું આવવાના પ્રશ્નો આવવાના જ છે। તો જે રોગ આવવાનો હોય તો એનું આપણે પહેલાંથી પ્રી પ્લાનિંગ કરી અને સારા ફૂગનાશકનો સ્પ્રે કરીએ તો આપણને પહેલાંથી જ કંટ્રોલ મળી જાય। એટલે કે પૂર આવ્યા પહેલાં જો આપણે પાર બાંધી લઈએ તો આપણી મગફળીમાં વાંધો ના આવે। તો આ એક વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખજો। રોગ જીવાત બેયને અલગ અલગ લઈ, અલગ અલગ સમજી અને જો આપણે ઉપયોગ કર્યો વ્યવસ્થિત તો આપણે આની અંદર પાછળથી કોઈ પ્રશ્ન આવવાનો નથી। અને હવે વાત કરીએ મિત્રો, ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય કે મગફળીની અંદર બીબડાને એ રહી જતું હોય, તો અત્યારે માર્કેટમાં મારા જેવા ઘણા બધા સલાહ દે કે વધારે હુયા ફોડવા હોય તો આ દવા છાંટો, આ દવા છાંટો, પરંતુ આપણે લઈ અને દવા તો છાંટી દઈએ,
પરંતુ ખરેખરમાં આપણે એને પાછળથી કોઈ પણ પોષણ આપતા નથી. એના લીધે હુયા અને બીબડા રહેવાનો પ્રશ્ન જોવા મળે. માની લ્યો આ એક છોડ મારા હાથમાં છે, તો આની છોડવાની કેપેસિટી જોવા જાય ને કુદરતી રીતે, આની અંદર આપણે કોઈ પણ ફાલ ફૂલની દવા કે એવું કંઈ ના નાખીએ તો આ 20 હુયા ફોડી શકે. એક છોડવાની અંદર એટલું આપણે પહેલાં જ આની અંદર પાયાની અંદર ખાતર નાખેલું છે. એક્ઝામ્પલ તરીકે તમને વાત કરું, અને આપણે કોઈ પણ ફાલ ફૂલની દવા નાખી અને 30 હુયા આની અંદર ફોડી લીધા, તો આને પોષણ તો 20નું જ મળવાનું છે. તો બીજા જે આપણે વધારાના 10 હુયા પડ્યા એનું પોષણ ક્યાંથી મળશે? તો એને પોષણ મળવાનું જ નથી. એના લીધે આપણને બીબડાને વધારે જોવા મળે. તો આપણે ફાલ ફૂલની દવા નાખીએ તો એને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે, એ એક ખાસ વસ્તુનું ધ્યાન રાખજો આ વર્ષે મિત્રો. તો આ રીતના જો આપણે ધ્યાન રાખ્યું તો આપણને ઉત્પાદનની અંદર કોઈ પણ ફરક પડશે નહીં. તો મિત્રો, જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને અન્ય ગ્રુપમાં શેર કરજો, અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.